ગોપાલભાઈ, પહેલા તમારી પાર્ટી શિક્ષણની વાત કરતી હતી, સારું આરોગ્યની વાતચીત કરતી હતી. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પછી હનુમાનજી, લક્ષ્મીજીનો ફોટો હોવો જોઈએ કરન્સી ઉપર, આ બધી વાતો કરતી થઈ ગઈ. તો આઈડિયોલોજીથી એ પાર્ટી ત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભટકી નથી જતી? શું લાગે? નહીં, પણ તમે એમ કહો ફોટો ન હોવો જોઈએ. લક્ષ્મીજીનો ફોટો હોવો જોઈએ એવું કહેવા માંગો છો તમે? હા, પણ તમારું એવું કેવું ન હોવો જોઈએ. કોઈ પણ ભારતીય મુદ્રા ઉપર કોઈ ભગવાન માતાજી, આપણે બિન સાંપ્રદાયિક દેશ છીએ તો શું કામ હોવો જોઈએ? કાં તો કોઈ એમ કે લક્ષ્મીજી એટલે હું, પૈસા એટલે લક્ષ્મી. એ તો હિન્દુ ધર્મ મુજબ વાતો પ્રમાણે લક્ષ્મી. હા, પણ તો જે ઇસ્લામ કટ્ટર માને છે એને લક્ષ્મીનો ફોટો પોતાના ખીચામાં શું કરવા રાખવો અરે પડે? પણ ના રાખે, પૈસા વાપરવાનું બંધ કરી દેવાનું. એમાં શું છે ભાઈ? લક્ષ્મી એટલે પૈસા. લક્ષ્મીનો અર્થ જ પૈસા છે. હવે પૈસાની નોટ પર લક્ષ્મીનો ફોટો હોય તમને શું વાંધો છે? લક્ષ્મીનો અર્થ જ પૈસા હોય તો પૈસા ઉપર લક્ષ્મી શું કરવા રાખવી જોઈએ? કહેવાનો પણ મતલબ બે એક જ વસ્તુ છે, અલગ અલગ વસ્તુ આ જ નથી. કહું છું, બે એક જ છે, તેમ છતાં બીજી વસ્તુ કેમ રાખવી છે? પણ એ તો એટલે એનું પ્રતીક છે ને. ફોટો એ પ્રતીક છે, નોટ છે એ એની યુટિલિટી છે એની વાપરવાની. મૂળ મુદ્દો એ છે કે રાજનીતિની અંદર ઘણી બધી વખત એવું થતું હોય છે કે વાતનું વતેસર થઈ જાય. બિલકુલ. કારણ વગરની વાત સ્ટ્રેચ કરવામાં આવે. આપણો દેશ જે છે એ સભ્યતા, સંસ્કૃતિ અને અધ્યાત્મનો દેશ છે. અને એને કોઈ માણસ ન પણ માને તો એનો અધિકાર છે નહીં માનવાનો. તે કોઈ માણસ બહુ માને તો એનો અધિકાર છે. અને એટલે આ દેશમાં બિનસાંપ્રદાયિક દેશ છે, સમાજવાદી પરંપરાનો દેશ છે, અને ઘણી બધી આપણા સંવિધાનમાં જે આમુખમાં આદર્શો લખ્યા છે એ દેશ છે જ આ. પણ એનો અર્થ એવો નથી કે દંડો લઈને બેસવાનું છે, ધોકો લઈને બેસવાનું કે આમ જ હોવું જોઈએ એમ નથી. આ વિવિધતાનો દેશ છે. બિનસાંપ્રદાયિકતાની અંદર વિવિધતા છે ને. દરેક ધર્મોની અંદર 500 પ્રકારની વિવિધતાઓ છે. એક જ ધર્મને પાળનારા લોકોનો પહેરવેશ, ખાનપાન, ભાષા, બોલી, રીત રિવાજો, લગ્ન પ્રસંગો, જન્મ, મરણ, છૂટાછેડા, કેટલી વિવિધતા છે એક જ પ્રકારના માણસોમાં. એટલે બિનસાંપ્રદાયિક પણ છે, સમાજવાદી દેશ પણ છે, લોકશાહી દેશ પણ છે, પણ વિવિધતા છે એ પાછું ભૂલવાનું નથી. અને વિવિધતાને માનીને આગળ વધવાનું છે બધાએ. એમાં શું છે વાંધો? પણ એવું તો નથી ને કે પછી ગુજરાતની અંદર ખબર છે કે ભાઈ હિન્દુત્વનું ભૂત સારું એવું ધૂણે છે, એટલે કેજરીવાલે અહીંયા શિક્ષણ, આરોગ્ય બધા મુદ્દાઓ થોડા શાંત કરવા પડે છે ને હિન્દુત્વનું જે છે ભૂત એને લઈને ફરવું પડે? એવું ન હોય. રાજનીતિક પાર્ટી છે ને એ સમાજના કોમન વિલને રિપ્રેઝેન્ટ કરે છે. પાર્ટી એટલે શું? પાર્ટી કોનું પ્રતિનિધિત્વ કરે છે? ધારો કે આમ આદમી પાર્ટી, એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? વિનીતભાઈનું, ગોપાલભાઈનું, રમેશભાઈનું, છગનભાઈનું, મગનભાઈનું, આનું તેનું નહીં. કરોડો લોકોનો જે સમૂહ છે એ સમૂહનું સામૂહિક વિલ જે છે, વિલને મારે ગુજરાતીમાં શું કહેવું, એની અપેક્ષાઓ. અપેક્ષા એ શબ્દ સમજીએ કે સમાજની સામૂહિક અપેક્ષાનું નેતૃત્વ પાર્ટીઓ કરે છે. તો સમાજની અંદર કરોડો પ્રકારના લોકો છે, એમાં કેટલીક અપેક્ષાનું નેતૃત્વ આ પાર્ટી કરે છે, કેટલીક અપેક્ષાનું નેતૃત્વ આ પાર્ટી કરે છે, અને કોમન અપેક્ષાઓનું નેતૃત્વ બંને પાર્ટી કરે છે. આખરે તો સમાજની અપેક્ષાથી ઉપર તો કંઈ છે નહીં. સમાજ જે ઈચ્છે છે એ જ પાર્ટી કરે છે. પાર્ટી ક્યારે પાર્ટીનું અસ્તિત્વ સમાજથી છે. સમાજમાં તમામ પ્રકારના લોકો હોય છે, એટલે બધા જ પ્રકારના લોકોની આશા, અપેક્ષા અને ભરોસાનું નેતૃત્વ પાર્ટી કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે બધાની વાત એ પાર્ટીમાં આવતી હોય. શિક્ષણ છે એ પણ સમાજની અપેક્ષા છે, અધ્યાત્મ પણ સમાજની જ અપેક્ષા છે. બીજા ત્રીજા તત્કાલીન પ્રશ્નો ઉપસ્થિત થાય સમાજમાં કોઈ પણ પ્રકારના, તો એ પણ સમાજની અપેક્ષા છે. જે મુદ્દો સમાજની અપેક્ષા છે એ મુદ્દાનું પાર્ટી નેતૃત્વ કરે છે. એમાં યસ ઓર નો માં સ્ટેન્ડ લે છે. મુદ્દાનું સર્જન તો સમાજમાંથી થાય, પાર્ટી તો પેદા કરતી નથી કોઈ મુદ્દો. સમાજમાંથી મુદ્દો આવે છે અને સમાજની અપેક્ષામાં પાર્ટી યસ નો જે કાંઈ એનું કાંઈ સ્ટેન્ડ હોય એની ઉપર પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. ગોપાલભાઈ, તમારા ભૂતકાળમાં તમે જઈએ આપણે તો તમે અધ્યાત્મ એ સમાજની અપેક્ષા છે, પણ એ વખતે તમે એવી વાતચીત કરી હતી કે માવડિયું બહેનું મંદિરોમાં કંઈ રાખ્યું નથી, બંધારણ વાંચો, આ બધી વાત કરતા હતા. ત્યારે એવું નતું લાગતું કે અધ્યાત્મ પણ આ જનતાની અપેક્ષા નહીં? તો અધ્યાત્મ તો ત્યારેય જરૂરી હતું ને આજે જરૂરી છે. પાખંડમાં નથી જવાનું, ઢોંગમાં નથી જવાનું, અંધશ્રદ્ધામાં નથી જવાનું. એ તો મંદિરમાં પાખંડ હોય ઘણી જગ્યાએ હોય છે. ભાઈ આ અત્યારે જેલમાં જે છે કેટલાક, આપણે નામ નથી લેવા, એ શું કામ જેલમાં છે? એક જમાનામાં એમના કાર્યક્રમોમાં લાખો લોકો આવતા, વડાપ્રધાન અને મુખ્યમંત્રી જતા હતા ને. કેટલાક અત્યારે જે કાંઈ ધાર્મિક આગેવાનો જેલમાં છે
અલગ અલગ રાજ્યોના, એમની સભામાં શું થતું હતું? મુખ્યમંત્રી જતા હતા, હમ પણ આજે શું છે? જેલમાં છે. હમ તો જ્યાં પાખંડ છે ત્યાં નથી જવાનું. હમ અને એવું જરૂરી થોડું છે કે અમુક જગ્યાએ નહીં હોય તે કેટલીક જગ્યાએ પાખંડ કરવા માટે માણસે ખોલ્યો હોય. તો પાખંડ હોય ત્યાં નથી જવાનું, ઢોંગ હોય ત્યાં નથી જવાનું, અંધશ્રદ્ધા હોય ત્યાં નથી જવાનું, શ્રદ્ધા હોય ત્યાં જવાનું છે. અને વત્તા સંવિધાનને યાદ રાખવાનું છે. હમ એમાં શું ખોટું છે?